હેલો એવરીવન, વેલકમ બેક ટુ ધ પટેલ્સ લર્નિંગ ઝોન. ફ્રેન્ડ્સ, લાસ્ટ લેક્ચરમાં આપણે એક્સરસાઇઝ 1.5 છે ત્યાં સુધીના તમામ સમ્સ કમ્પ્લીટ કરી ચૂક્યા છીએ. આ જે ચેપ્ટર છે ને ઘણા બધા લેક્ચર્સ થઈ ચૂક્યા છે. આપણે ઘણા બધા સમયથી આ ચેપ્ટર ભણી રહ્યા છીએ. સેક્શન બીથી આજે સ્ટાર્ટ કરીએ, પણ હું તમને કહેવા માંગુ છું કે હું વધારે ડીપમાં આ બધું જ નહીં કરાવું, કેમ કે ઓલરેડી આપણે આ બધું ઘણી સમય પહેલાં કરી ચૂક્યા છીએ. તો આજે આપણે એક્સરસાઇઝ સ્ટાર્ટ કરીએ છીએ સેક્શન બી સાથે. જે પણ ઇઝી પ્રશ્નો છે જે તમે જાતે કરી શકો છો એ હું તમારા પર છોડીશ, અને બાકીના જે છે એ બધા જ પ્રશ્નો હું તમને અહીંયા કરાવીશ. તો આજે આપણે લાસ્ટ એક્સરસાઇઝ 1 જે છે એનો સેક્શન બી કરી રહ્યા છીએ, જેમાં ક્વેશ્ચન નંબર 1 જે છે એવું કહે છે કે યાદચ્છિક પ્રયોગના 2 ઉદાહરણો આપો. તો યાદચ્છિક પ્રયોગના 2 ઉદાહરણોમાં તમે કોઈ પણ ઉદાહરણ લખી શકો છો, જેમ કે સિક્કો ઉછાળવાનો પ્રયોગ, બરાબર છે, એ સિવાય પાસો ઉછાળવાનો પ્રયોગ, બરાબર, એ સિવાય તો કે 52 પત્તામાંથી પત્તું ખેંચવાનું, બરાબર, એ સિવાય તો કે તમે કોઈ ફૂલ કે એવા અલગ અલગ રંગના ફૂલ ભરીને એમાંથી એ ટોપલીમાંથી ફૂલ તમે પસંદ કરો છો એની સંભાવના. તો કે આ બધા જ શું છે, તો કે આ બધા જ એક જાતના યાદચ્છિક પ્રયોગ છે. ઇન શોર્ટ, યાદચ્છિક પ્રયોગનો મતલબ એવો થાય છે કે જ્યારે પણ કોઈ એક ઘટના કે કોઈ એક પ્રયોગ એવો છે કે જેના જ્ઞાત જે છે પરિણામો જે છે એ જ્ઞાત છે, બરાબર, પણ એક્ઝેક્ટલી કયું પરિણામ આવશે એ તમને પ્રયોગ કર્યા પછી જ ખબર પડે, તો એને યાદચ્છિક પ્રયોગ કહેવાય. આપણે ચેપ્ટરની શરૂઆતમાં ઓલરેડી ભણી ચૂક્યા છીએ. ઓકે, નેક્સ્ટ જે છે એ છે ક્વેશ્ચન નંબર 2. એ અને બીની તફાવત ઘટના એ માઇનસ બીની વેન આકૃતિ દોરો. વેન આકૃતિ આ રીતે આવશે, એ પણ આપણે બહુ બધી વાર કરી ચૂક્યા છીએ. નેક્સ્ટ છે સેક્શન બી, ક્વેશ્ચન નંબર 1નો દાખલા નંબર 3. ઘટનાની વ્યાખ્યા આપો. ઘટનાની વ્યાખ્યા જે છે તમને ઓલરેડી મેં આગળ લખાવેલી છે, નથી કરાવતી અત્યારે. ક્વેશ્ચન નંબર 4. એક સમતોલ પાસો અને એક સમતોલ સિક્કો એક સાથે ઉછાળવાના યાદચ્છિક પ્રયોગનો નિદર્શ અવકાશ લખો. તો ક્વેશ્ચન નંબર 4, હવે અહીંયા એક પાસો ને એક સિક્કો ઉછાળવામાં આવે છે. પાસો ઉછાળતા તમને 1 2 3 4 5 અને 6 મળે છે, બરાબર. આ બધાની સાથે માની લો કે તમને એચ મળ્યો, કેમ કે તમે એક સિક્કો પણ સાથે ઉછાળવાના છો, બરાબર, અને પછી બીજો તમને પાછો 1 2 3 4 5 6 મળ્યો, અને આ બધાની સાથે શું મળ્યો? ટી મળ્યો. એવું પોસિબલ થઈ શકે છે. ક્લિયર છે? તો આ તમારો એક સમતોલ પાસો અને સિક્કો સાથે ઉછાળવાનો યાદચ્છિક પ્રયોગનો નિદર્શ અવકાશ છે. ક્લિયર છે? ચલો નેક્સ્ટ ક્વેશ્ચન નંબર આગળ વાંચો. 5માં શું કહેવા માંગે છે? ક્વેશ્ચન નંબર 5 કહે છે શરતી સંભાવનાની વ્યાખ્યા આપો. શરતી સંભાવના એટલે શું? તો કે શરતી સંભાવના એટલે જ્યારે કોઈ એક શરત હેઠળ બીજી ઘટના બને તો તેને શરતી સંભાવના કહે છે, જે ઘટના એકબીજાથી જોડાયેલી છે. નેક્સ્ટ ક્વેશ્ચન નંબર 6. 3 ઘટનાઓ એ બી સીની ઓછામાં ઓછી એક ઘટના બને તેનું સૂત્ર. તો અહીંયા તમારે યોગ ઘટના જે છે એનું સૂત્ર લખવાનું થશે, બરાબર છે. એ યોગ બી યોગ સી માટે તમારે સૂત્ર લખવાનું છે કે પી ઓફ એ પ્લસ પી ઓફ બી પ્લસ પી ઓફ સી માઇનસ પી ઓફ એ છેદ બી માઇનસ પી ઓફ એ છેદ સી માઇનસ પી ઓફ બી છેદ સી પ્લસ પી ઓફ એ છેદ બી છેદ સી. સૂત્રો ઘણી બધી વાર આપણે યુઝ કરી ચૂક્યા છીએ દાખલામાં, તો વધારે આજે એના પર સમય આપણે આપતા નથી. નેક્સ્ટ ક્વેશ્ચન નંબર 7 જે છે એમાં તમને કીધું છે કે નિરપેક્ષ ઘટનાની વ્યાખ્યા લખો. નિરપેક્ષ ઘટનાઓ મેં જ્યારે દાખલાઓ ચલાવ્યા ત્યારે તમને ઓલરેડી સમજાવી ચૂકી છું કે નિરપેક્ષ ઘટના એટલે શું. નિરપેક્ષ ઘટના એટલે 2 ઘટનાઓ એવી કે જેને ઘટવાની સંભાવના જે છે એ એકબીજા સાથે જોડાયેલી નથી. બંને ઘટનાઓ એકબીજાથી સંપૂર્ણ સ્વતંત્ર છે, તો તેવી ઘટનાને શું કહેવાય છે? નિરપેક્ષ ઘટના. નેક્સ્ટ છે નિદર્શ અવકાશની 2 નિરપેક્ષ ઘટનાઓ એ અને બી માટે સંભાવનાનો ગુણાકારનો નિયમ લખો. બરાબર છે. તમારે જ્યારે પણ 2 ઘટનાઓ એકબીજાથી નિરપેક્ષ છે તો એના માટે તમારે શું કરવાનું થશે?
તો કે સૂત્ર જે છે સંભાવનાનો ગુણાકારનો નિયમ એ તમારે આ રીતે લખવાનો થાય કે એ છેદ બી બરાબર પી ઓફ એ ઇન્ટુ પી ઓફ બી. જ્યારે પણ નિરપેક્ષ ઘટનાઓ હોય ત્યારે આપણે છેદ માટે હંમેશા આ સૂત્ર યુઝ કરીશું. એ દાખલાઓમાં આપણે ઘણી બધી વાર કરી ચૂક્યા છીએ. પેલો તાન્યા અને કથનવાળો દાખલો છે, પેલો નિશાન તાકવાવાળો દાખલો છે. તો એ બધા જ દાખલાઓ એવા છે કે જે નિરપેક્ષ ઘટનાઓ છે. નેક્સ્ટ પી ઓફ એ અપોન બી અને પી ઓફ બી અપોન એનું અર્થઘટન કરો. હવે એ અપોન બી હોય, સમજજો કે જો પી ઓફ એ અપોન બી હોય તો એનો મતલબ એવો થાય કે પી ઓફ એ અપોન બી હોય તો એનો મતલબ એવો થાય કે ઘટના બી એ શું છે? શરત છે. બરાબર. જો ઘટના બી બને તો એ બને. બરાબર છે. આનો મતલબ એવો થાય. અને સેમ વે જો બી બાય એ હોય, ઘટના બી બાય એ હોય તો એનો મતલબ એવો થાય કે જો ઘટના એ બને તો બી બને. બરાબર છે. એટલે આનું અર્થઘટન સિમ્પલી આવું જ થાય. નેક્સ્ટ જે છે એ છે નિદર્શ અવકાશ યુમાંની 3 ઘટનાઓ એ બી અને સી ની શેષ ઘટનાઓ ક્યારે કહેવાય? તો કે જ્યારે એ યોગ બી યોગ સી બરાબર 1 થાય. બરાબર. જ્યારે પી ઓફ એ યોગ બી યોગ સી બરાબર 1 થાય અથવા એ યોગ બી યોગ સી બરાબર યુ થાય તો તેવી ઘટનાને શું કહેવાશે? નિશેષ ઘટનાઓ. નિશેષ એટલે કશું જ બાકી વધતું નથી. બરાબર છે. 3 ઘટનાઓ થઈને એ શું થઈ જાય છે? યુ બનાવી દે છે. તો એને આપણે નિશેષ ઘટનાઓ કહીશું. નેક્સ્ટ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ 11 નંબર. એ યોગ બી પી ઓફ એ છેદ બી 0 પી ઓફ એ પ્લસ પી ઓફ બીને ચડતા ક્રમમાં ગોઠવો. તો સૌથી પહેલું તમારું જવાબ આવશે 0. બરાબર છે. એના પછી નાનામાં નાનું શું હોય? તો કે કોમન પી ઓફ એ છેદ બી. એવું હોય તો તમે એક ડાયગ્રામ બનાવી લો જેથી કરીને તમને વધારે આઈડિયા આવી જશે. આ ઘટના એ છે, આ ઘટના બી છે. બરાબર છે. તો આ જે છે એ શું છે? એ છેદ બી છે. આ ઘટના એ છે, આ ઘટના બી છે. ઓવરઓલ આ બધાની લાઇનિંગ બનાવીને વાત કરું તો આ બધી જ લાઇનિંગવાળો જે ભાગ છે એને આપણે કહીશું એ યોગ બી. બરાબર છે. તો સમજજો કે અહીંયા સૌથી નાનામાં નાનો એરિયા કયો છે? તો કે સૌથી નાનામાં નાનો એરિયા છે છેદવાળો. બરાબર. એના પછી કયો આવશે? તો કે એના પછી આવશે એ વાળો. કેમ કે આ એરિયા કરતાં આખો આ એનો એરિયા જે છે કેવો છે? વધારે. એટલે પછી આવશે પી ઓફ એ. એના પછી કોણ આવશે? તો કે એ યોગ બી, એટલે કે આ આખું જે છે એ. હવે યોગ અને એ પ્લસ બી એ બંનેમાં ફરક શું? તો કે યોગમાંથી આ એકવાર બાદ થઈ જાય છે, જ્યારે એ પ્લસ બીમાંથી બાદ થયેલું નથી. એટલે એના પછી આવશે એ યોગ બી અને છેલ્લે એ પ્લસ બી, પી ઓફ એ પ્લસ પી ઓફ બી. આમાંથી જ્યારે એ છેદ બી કાઢો તો તમને એ યોગ બી મળે. બરાબર છે. ક્લિયર? એટલે આ વસ્તુ ખાસ ધ્યાન રાખજો. આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. ચલો નેક્સ્ટ દાખલા નંબર 12. અલગ અલગ વ્યાખ્યાઓ છે જે આપણે નથી લખતા. ઓલરેડી હું આગળ આ બધી જ વ્યાખ્યાઓ જે છે તમને કરાવી ચૂકી છું. તો હું તમને દાખલા નંબર 12 જે છે અત્યારે નથી કરાવી રહી. દાખલા નંબર 13ની વાત કરીએ તો દાખલા નંબર 13 કહે છે કે નિદર્શ અવકાશની 2 ઘટનાઓ એ અને બી માટે એ છેદ બી 5 હોય અને એ યોગ બી બરાબર યુ હોય તો એ છેદ બી અને એ યોગ બીની કિંમત શોધો. સમજજો કે જો એ છેદ બી બરાબર 5 હોય મતલબ કે ખાલી ગણ છે. બરાબર. એટલે આ બંને ઘટનાને કેવી કહેવાય? પરસ્પર નિવારક ઘટના કહેવાય. કેવી કહેવાય? પરસ્પર નિવારક. માટે પી ઓફ એ છેદ બી બરાબર શું થશે? 0.
બીજું કે આ ઘટનાઓને કીધું છે કે એ યોગ બી બરાબર યુ, એ યોગ બી બરાબર યુ માટે આ ઘટના કેવી કહેવાશે? નિઃશેષ ઘટના. નિઃશેષ ઘટના છે માટે પી ઓફ એ યોગ બી બરાબર શું થશે? 1. ક્લિયર છે? ચલો નેક્સ્ટ આગળ વધીએ 14 નંબર તરફ. તો કે નિદર્શ અવકાશની બે ઘટનાઓ એ અને બી નિરપેક્ષ ઘટનાઓ હોય તો પી ઓફ એ યોગ બીનું સૂત્ર લખો. બંને નિરપેક્ષ ઘટનાઓ હોય તો એ યોગ બીનું સૂત્ર લખો. હવે જ્યારે નિરપેક્ષ ઘટના હોય ત્યારે પી ઓફ એ છેદ બી બરાબર આવું થશે, પી ઓફ એ ગુણ્યા પી ઓફ બી. પણ આપણને અહીંયા કીધું છે એ યોગ બીનું સૂત્ર, તો આપણે લખીશું પી ઓફ એ યોગ બી બરાબર પી ઓફ એ પ્લસ પી ઓફ બી માઇનસ પી ઓફ એ છેદ બી. પણ એ છેદ બી એટલે કયું? આ વાળું. ક્લિયર છે? એટલે તમારે જ્યારે નિરપેક્ષ ઘટનામાં આ સૂત્ર માંગેલું હોય તો તમારે એ છેદ બીનું સૂત્ર પણ આપવું પડશે. ઓકે, ચલો આગળ વધીએ. આ પણ મોસ્ટ આઈએમપીમાં ગણી શકાય. નંબર 15 થી જેટલા પણ છે એ તમામ ઇમ્પોર્ટન્ટ છે. નંબર જે છે 15 નંબર, તો 15 નંબરમાં તમને એવું કહેવા માંગે છે કે એ બરાબર, આવા દાખલા આપણે ઓલરેડી કરી ચૂક્યા છીએ, એક્સ જ્યાં એક્સ બરાબર છે 0 <x <1 બરાબર છે. બી બરાબર શું છે? તો કે બી બરાબર એક્સ જ્યાં એક્સ બરાબર 1/4 <x <3 હોય તો એ છેદ બી મેળવો. સમજજો કે એ છેદ બી એટલે શું થાય. તો એ છેદ બી એટલે આપણી જે ઘટના એ જે છે, આમાં હું તમને એ છેદ બી અને એ યોગ બી બંને શીખવાડી દઉં. એ છેદ બી એટલે જે બંનેમાં કોમન છે એ યોગ બી એટલે બંનેમાં જે બંનેનું જે શરૂઆત છે, એક લોઅર બાઉન્ડ્રી અને અપર બાઉન્ડ્રી બે થઈને, એટલે એ યોગ બી કહેવાય. એટલે એ યોગ બીમાં તમારે લખવાનું થશે કે એક્સ જ્યાં એક્સ બરાબર 0 <x <3. આ તમારો યોગ થયો કે 0થી સ્ટાર્ટ કરીને અહીંયા સુધી. બરાબર છે. હવે એ છેદ બીની વાત કરીએ તો અહીંયા 1/4થી શરૂ થાય છે અને 1 તો એની અંદર ઓલરેડી ઇન્ક્લુડેડ છે જ. બરાબર, એટલે એ છેદ બી બરાબર આપણે લખવાનું થશે 1/4 <x <1, કેમ કે 1 પણ અંદર શું છે? સમાયેલો છે. બરાબર, એટલે બંનેનું જે કોમન છે, સોરી અહીંયા ઇક્વલ્સ ટુ નહીં આવે, લેસ ધેન જ આવશે. બરાબર છે? ક્લિયર? ચલો તો નેક્સ્ટ આગળ વધીએ. આ પ્રકારના દાખલાઓ મેં આગળ એક્સરસાઇઝ જ્યારે 1.1 કરાવી ત્યારે કરેલી છે, એટલે વધારે ડિટેલમાં ભણવું હોય તો તમે એક્સરસાઇઝ 1.1નો જે લેક્ચર છે એ જોઈ શકો છો. દાખલા નંબર 16 તમને એવું કહેવા માંગે છે કે નિરપેક્ષ ઘટના એ અને બી માટે જો પી ઓફ એ બરાબર 0.5, પી ઓફ બી બરાબર 0.7, પી ઓફ એ બરાબર 0.5, પી ઓફ બી બરાબર 0.7 હોય તો પી ઓફ એ ડેશ છેદ બી ડેશ શોધો. આ ઘટનાઓ કેવી છે? નિરપેક્ષ છે. નિરપેક્ષ ઘટનાઓ છે માટે પી ઓફ એ ડેશ છેદ બી ડેશ બરાબર આવું થશે કે પી ઓફ એ ડેશ ઇન્ટુ પી ઓફ બી ડેશ. પી ઓફ એ ડેશ 0.5, પી ઓફ બી ડેશ 0.3 ઇઝ ઇક્વલ્સ ટુ 0.15. હવે તમને એમ થશે કે આ ક્યાંથી આવ્યા? તો ભાઈ
પી ઓફ એ અને પી ઓફ એ ડેશ એ બંનેનું ટોટલ 1 થાય, એટલે આ 0.5 હોય તો પેલું પણ 0.5 થાય, અને પી ઓફ બી અને બી ડેશનું પણ ટોટલ 1 થાય, એટલે જો બી 7 હોય તો પી ઓફ બી ડેશ જે છે એ કેટલું થશે 0.3. ક્લિયર છે? સમજ પડી? વેરી ગુડ. ચલો નંબર 17 નંબરમાં તમને શું કહેવા માંગે છે તો વાંચો કે પી ઓફ એ બરાબર 0.8. 17 નંબરમાં તમને કહેવા માંગે છે કે પી ઓફ એ બરાબર 0.8, પી ઓફ એ છેદ બી બરાબર 0.25. તો પી ઓફ એ માઇનસ બી શોધો. તો પી ઓફ એ માઇનસ બી શોધો. તો પી ઓફ એ માઇનસ બીનું સૂત્ર તમને આપી દઉં. પી ઓફ એ માઇનસ પી ઓફ એ છેદ બી. દાખલો તમે જાતે ગણો અને જવાબ આવે એ મને કમેન્ટ સેક્શનમાં જણાવો. નેક્સ્ટ દાખલા નંબર 18ની વાત કરીએ. પી ઓફ એ ઇઝ ઇક્વલ્સ ટુ 0.3. પી ઓફ એ છેદ બી ઇઝ ઇક્વલ્સ ટુ 0.03. તો પી ઓફ બી બાય એ શોધો. પી ઓફ બી બાય એ શોધો. સૂત્ર આપી દઉં છું, દાખલો જાતે ગણો અને જવાબ કમેન્ટ સેક્શનમાં લખો. ચલો નેક્સ્ટ નંબર 19. પરસ્પર નિવારક બે ઘટનાઓ એ અને બી માટે પી ઓફ એ બરાબર બી બરાબર કે છે, તો એ યોગ બી શોધો. આ ઘટના પરસ્પર નિવારક છે. પી ઓફ એ બરાબર કે, પી ઓફ બી બરાબર કે, તો એ યોગ બી નું સૂત્ર થશે પી ઓફ એ પ્લસ પી ઓફ બી. કેમ? તો કે પી ઓફ એ છેદ બી બરાબર શું થશે 0. કેમ? તો કે નિવારક ઘટનાઓ છે માટે. બરાબર? કે પ્લસ કે 2k એ તમારો જવાબ. ક્લિયર છે? ચલો આગળ વધીએ દાખલા નંબર 20 તરફ. મને ખબર છે કે તમને સ્પીડ થોડી આજે વધારે લાગશે, પણ ઓલરેડી આ ચેપ્ટર આપણે આખું ભણી ચૂક્યા છીએ, એક સમ એના કરી ચૂક્યા છીએ, તો રિવિઝન વખતે આટલી સ્પીડ ઓકે છે. ચલો નેક્સ્ટ. જો પી ઓફ એ ડેશ છેદ બી ડેશ, એ ડેશ છેદ બી ડેશ બરાબર 0.45 હોય, એ છેદ બી બરાબર 5 હોય, તો પી ઓફ બી શોધો. તો પી ઓફ બી શોધો. હવે સોરી, એકચ્યુઅલી અહીંયા એ ડેશ છેદ બી છે. હવે એ ડેશ છેદ બીનો મતલબ તમને ખબર છે કે શું થાય છે, તો કે બી માઇનસ પી ઓફ બી માઇનસ એ. કેમ કે ઘટના એ નહીં બને પરંતુ ઘટના બે બનશે, એનો મતલબ એવો થાય કે ઘટના બી છેદ બી માઇનસ એ. બી માઇનસ એ એનું સૂત્ર છે પી ઓફ બી માઇનસ પી ઓફ એ છેદ બી. બરાબર? તો બી અહીંયા આપણે શોધવાનો છે. હા, બી માઇનસ એ આપણને 0.5 આપેલો છે, 0.45. પી ઓફ બી શોધવું છે. એ છેદ બી બરાબર 0 થશે, કેમ કે એ છેદ બી બરાબર 5 છે, તો પી ઓફ એ છેદ બી બરાબર 0 થાય. તો પી ઓફ બી બરાબર 0.45. ક્લિયર છે? સમજ પડી? બી ડેશ એટલે બી એ નહીં, એ ડેશ એટલે એ નહીં બને, છેદ બી એટલે બી બનશે. બરાબર છે? સૂત્રો આગળ જોશો તો આ વસ્તુ ખ્યાલ આવી જશે. નંબર 21. નિદર્શ અવકાશની બે ઘટનાઓ એ અને બી પરસ્પર નિવારક અને નિઃશેષ છે. પી ઓફ એ બરાબર 1/3 હોય તો પી ઓફ બી બરાબર 2/3 જ થાય, કારણ કે પી ઓફ એ પ્લસ બી બરાબર 1 થશે. રેડી? ચલો આગળ વધીએ. તમે સૂત્ર મૂકીને ડાયરેક્ટ જવાબ લાવવો હોય તો પણ લાવી શકો છો, સૂત્ર મૂકીને ગણતરી કરવી હોય તો પણ કરી શકો છો. બરાબર? ચલો આગળ. પી ઓફ દાખલા નંબર 22. દાખલા નંબર 22માં તમને કીધું છે કે એક સમૂહમાં
2% ખામીવાળા એકમો છે. આઈએમપી દાખલો છે. એક સમૂહના 2% એકમો ખામીવાળા છે. આ સમૂહમાંથી યાદચ્છિક રીતે પસંદ કરેલ એક એકમ ખામી રહિત હોવાની સંભાવના કેટલી? બરાબર છે. 98% ખામી રહિત છે. બરાબર છે. તો ઘટના એ કહી દઈએ, પસંદ કરેલ એકમ ખામી રહિત હોય, પસંદ કરેલ એકમ ખામી રહિત હોય તો P of A ભાઈ 0.98. ક્લિયર? ચલો આગળ વધીએ. દાખલા નંબર 23. 5 સમતોલ સિક્કાઓ સાથે ઉછાળવાના નિદર્શ પ્રયોગના નિદર્શ બિંદુઓ બોલો. સિક્કા કેટલા? 5. તો n બરાબર સિક્કાની સાઈડ કેટલી? 2. 5 વાર ઉછાળો. નિદર્શ બિંદુ કેટલા મળશે? જવાબ કમેન્ટ સેક્શનમાં લખજો. 2/5 જવાબ. બરાબર છે. ચલો તમારા ઉપર નથી રાખતી. 2/5 એટલે 32 થાય. લખી દઉં છું. નેક્સ્ટ આગળ વધીએ. નંબર 24. એક સમતોલ સિક્કો અને 2 સમતોલ પાસા એક સાથે ઉછાળવાના યાદચ્છિક પ્રયોગમાં નિદર્શ બિંદુઓની સંખ્યા સમજજો. એક સિક્કો, એક સિક્કાની 2 બાજુ અને 2 પાસા એક સાથે ઉછાળવાના છે એટલે ગુણ્યા 6. 2 પાસા છે એટલે 6/2. તો 2 ગુણ્યા 36. ટોટલ તમને 72 આઉટકમ્સ મળશે. ક્લિયર છે? 2 પાસા આપણે સાથે ઉછાળીએ ત્યારે 36 તો મળે જ છે, ખ્યાલ જ છે. બરાબર. પણ એની સાથે જો એક સિક્કો છે એટલે 36 H વાળા મળશે અને 36 T વાળા મળશે. ચલો 25 નંબર. નિદર્શ અવકાશની 2 ઘટનાઓ A અને B માટે P of A બરાબર 0.7. P of A યોગ B બરાબર 0.45. શક્ય છે? કારણ આપો. ભાઈ આ ક્યારેય શક્ય નથી. મેં તમને કીધું છે કે જે A/B હોય એ કદાચ A થી નાનું હોઈ શકે, પરંતુ જે A યોગ B છે એટલે A યોગ B નો મતલબ આખું થશે. એટલે ક્યારેય જો આ 0.7 હોય, આ 0.7 હોય તો આ આખું 0.45 હોય એ વસ્તુ ક્યારેય પણ પોસિબલ થવાની નથી. ક્લિયર છે? તો આ પોસિબલ નથી. કેમ? તો કે P of A is greater than P of A યોગ B. આવું ક્યારેય પોસિબલ હોતું નથી. ચલો મૂવ કરીએ 26 નંબર પર. 26 નંબરમાં શું કહેવા માંગે છે? તો કે 52 પત્તામાંથી યાદચ્છિક રીતે 2 પત્તા પુરવણી સહિત એક પછી એક એમ પસંદ કરવાના હોય તો આ પ્રયોગનો નિદર્શ અવકાશના ઘટકોની સંખ્યા એટલે કે નિદર્શ બિંદુઓ. તો પહેલા આપણે શું પસંદ કરીશું? 52માંથી 1 અને પછી આપણે એને પાછું મૂકી દઈશું કેમ કે પુરવણી સહિત છે એટલે 52માંથી પાછું બીજું 1. 52 ગુણ્યા 52 જવાબ કમેન્ટ સેક્શનમાં લખીને બતાવજો. નેક્સ્ટ નંબર 27. આજના લેક્ચરમાં ઘણા બધા જવાબો મેં તમારા પર છોડેલા છે. તમામ જવાબો તમારે કમેન્ટ સેક્શનમાં લખીને જણાવવાના રહેશે. નંબર 27. 2 નિરપેક્ષ ઘટનાઓ A અને B માટે B/A બરાબર હાફ. P of B/A બરાબર હાફ. P of A/B બરાબર 1/5. A/B બરાબર 1/5. તો P of A શોધો. તો P of A શોધો.
સૂત્ર P of A by B, sorry B by A is equals to P of A છેદ B upon P of B. P of A, સોરી, જે નીચે હોય એની સંભાવના આવે. હવે અહીંયા આપણી પાસે A છેદ B આપેલું છે 1/5, A by B પણ આપેલું છે, સોરી B by A પણ આપેલું છે 1/2. P of A શોધવાનું છે, એને ત્યાં લઈ જાઓ એટલે P of A અહીંયા આવ્યું 1/5 ભાગ્યા 1/2, એ આખું નીચે આવ્યું. સો P of A બરાબર 1/5 ગુણ્યા 2/1, 2/5 એ તમારો જવાબ. ક્લિયર છે? ચલો નેક્સ્ટ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ 28મો દાખલો. 2000 ટિકિટોમાંથી 1998 ટિકિટ ઇનામ વગરની છે. તો એક વ્યક્તિ 2000 ટિકિટોમાંથી એક ટિકિટ યાદચ્છિક રીતે પસંદ કરે તો તે ઇનામને પાત્ર હોય તેની સંભાવના શોધો. સમજજો, કુલ ટિકિટ 2000, 2000માંથી માત્ર 2 ટિકિટ ઇનામવાળી છે, બરાબર. તો આપણે ઘટના એ કહીએ ઇનામવાળી ટિકિટ પસંદ થાય. તો P of A 2/2000, 1/1000 અને પોઈન્ટમાં પણ લખી શકો છો, ના લખો તો સારું, કેમ કે આપણે આજ સુધી એક પણ સંભાવનાને પોઈન્ટમાં દર્શાવી નથી. ક્લિયર છે? તો મિત્રો આજના લેક્ચરમાં આપણે આટલું રાખીએ છીએ. નેક્સ્ટ લેક્ચરમાં ફરી મળીશ સેક્શન C સાથે. આજના લેક્ચરમાં જે પણ સમ્સ કરાવેલા છે બધા જ સમ્સ ખૂબ જ IMP એવા છે. તમે એનો સારી રીતે અભ્યાસ કરજો અને જો બધા જ દાખલામાં સમજ પડી હોય તો વિડીયો લાઈક તો બને જ છે, વિડીયોને લાઈક કરવાનું. ચેનલ જો સબસ્ક્રાઈબ ન કરેલી હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો. થેન્ક્સ ફોર વોચિંગ. જય હિન્દ, જય ભારત.